દીદી તાર બાપન મરી છે બેટા. આજકાલ કરતા 4 વર્ષ થઈ જવાનું આજીવન મરણ દીધી છે. એ ભગવાન મને દીએ બોલાયામાં બળવા મેલી છે. મારું મોડા જતું તને મેં કદી મારા ઘેર કે મારી સોડી ઉપર કદી અમે દુઃખનો પડસાવે નહીં પડવા દીધું. અને આજે મારા ઘેર દુઃખના ડુંગરા તૂટી પડ્યા. ભગવાન તારા ઘેર એવી હું પોટો પડી જઈશું તે મારા માણસને દીએ લઈ લીધું. મારા સોડી સા તે બોલતી નહીં બોબડી સા માર તારકી સોડી થઈ મારે એને તારા ઘેર હગું કરીને મારે એને મોકલવી. એને મારા જીવનમાં હું કરાવું હું નહીં ના જેવું મારે ચોક છોકરું ભોગવાનું. અને તમે મને આવી રીતે વાટમાં મેલી દીધી. એ ભગવાન જા બેટા ઘરમાં જા રોય નહીં અમારી યાર ના રોવાનું નહીં રોવાનું હો. પેલા બિસ્કીટ ને બધું લાયા છે ને આપણે એ છોકરાને વેકવા તાસમાં ભર લાય જા. ભગવાન કોઈના મોડા ના આવે તો વાટમાં ના મિલતું. મારા બેટાને કીધું કે ના હોય તો લે એક પાડી લઈ આલું. તે મારો બેટો કૂતરો લાવ્યો છે બોલો. આમ શું કરવાનું અને હાચવીને શું કરવાનું? તાને ઓના કરતી ભેહ લાવ્યો હોય તો સારું હતો. રાત દારો બસ દૂધ અને પા કરશે. કોઈ ડેરીએ ભરાવા ના હોય તું વળી ઓને લાવ્યો છું ખોટું શિખર. અમુન તો એકના એક છોકરો બાપા શું ચાલ્યા પેલો કાકીની એટલે રોવું છું જબ્બર રોવું છું. હા હા તાર કાકી ને હા કેમ રોવું? બાર બેન રોવું છું ચાલ નો નેડમાં આવું. હેડો લે બે બેટા બિસ્કિટ વેચી નહીં. શું થયું ભાભી કેમ રોવો છો? હા ઓ આજ મારા ભાઈની પીછી છે પાછી. રોશો ને હેડો રોશો ને ભાઈ તો કને ના હોભરે કયો મને એ હોભરે છે અત્યારે હોય તો મને આ ચિંતા ખરી બધી કયો. ભાભી હું નહીં બેઠો ચિંતા કરશો ને તમે તાર તમારે જે જોવે એ બધું મારા દોરી માજી લેવાનું. હા ખરેખર મારા ભાઈને મરી ગયા ક્યાં ચોથું વાર આવ્યું બોલો શું કરે કયો કેટલો ટાઈમ થઈ ગયો. આ રોશો ને ભાભી તમે તાર કોઈ ચિંતા ના કરો. તમારી છોરીનો અવસરે હું ધામધૂમ કરી આલે બરોબર. તમારી છોરી છે એ મારા છોરી બરોબર જ છે એટલે એ બધી ચિંતા તમારે નહીં કરવાની. બધું મારા ઉપર છોડી દો બરોબર. તાને તમારા ભાઈને ગયા ભાઈ તો ગોટો પડી છે મારા ઘેર. ખરેખર ભાભી અત્યારે રે હોય ને તો હો અમે ના હોય નાટક કર્યો ને શું કર્યું હોત બધું કયો. પણ મારે સાથ જતો રહ્યો ગમે તે પણ મારો ડાબો હાથ હતો ખરેખર. હા અત્યારે ભાઈઓ ભેગા થઈને રહેતા નહીં ને જેને ભાઈ હોય ના ને એને ખબર હોય કે ભાઈ ની કિંમત શું છે. ખરેખર મારા જમકું તમારા ચિંતા કરશો બોબીન તો હું એવી પહેણાય તે આખું ગામ જોતું રહે છે. મહુકા રોવો છો તાને એ બધી ચિંતા હું છોડો બધું મારા ઉપર મેકી દો જે હોય બધું. શું કેવું ભયા કાકા હતા તે જેવું રાખતા હતા મને શું કરે કે તાને નહીં એ નહીં હું તાને જો હોભળ
ગમે તે કરવાનું છે તાર બુનના વિવાહ એવા કરવા છે ને કે આખું ગોમ જોતું રહી જાય ભાભી લગી રે તકલીફ ના પડવી તો આમ સેજે તો ભાભી આમ કશું ભાભી તમારે લેવા મેલવાની કોઈ હોર રાખવાની નહીં હું બેઠો છું હગું એ પેલું હું જોઈ જાય ચિંતા કરશો ને બરોબર ને હેડો મય જતો રહો ને આ રોવાનું પડી મેલો જે થવાનું એ તે થઈ ગયું ચાર વર થઈ ગયું એટલે એમ આ બધું મેલ દેજો હેડો હો જમણવારાનું 12મું તો કોઈ નહીં પણ મારા તિથિનું આપણે નિહારમાં બિસ્કિટ આલ દઈએ ને છોકરોને બિસ્કિટ જમણવાર નહીં રાખો ના હું જમણવાર તો શું કરમ આજના તો છે ને પોસી વર કયો એ તો આવતી પર રાખવા તો ભજન રાખશેડો ને ભજન રાખશે ને મા પ્રસાદ ને હુકડીનો થાળ ને એવું બધું બનાવીએડો હો નો બિસ્કિટ આલ્યો ને બધો આવે છે હા રેડો એ તો હું લેતો આવું છું પૈસા એ તો ચિંતા કરશો તમે તાર બેટા બધો ના લઈને તું બિસ્કિટ હા રાત ના હોય તાર કાકો પીશે ને ભજનનું બધું એરું કરાવડાવીએ હો લેતા બાનો ફોટો મૂકે તા ભાઈનું જા મોય હો બેટા ભાઈ દુનિયામાં ઘણું હોય જીવનમાં ઘણું હોય પણ પોતાના મોણા બને બધું નહીં હોય છોકરોએ મુજકો જાજુ જીવજો ને કુટુંબ કબીલુએ જાજુ જીવજો પણ પોતાનું મોણસ હોય તો ભાઈ સુખ દુઃખની વાત થઈ અને એમ થાય ભાઈ મારું મોણસ છે મોણાવાનું બધું મારું આપણે સમાચાર એટલે સમાચાર તો હમા ઘેર આવવા પડે કે ના લે તોય બાપડો વિશ્વમાં આશામાં નાશામાં આહાર પૂરો જાય એનાથી કીધું ઘેર જઈને સમાચાર તો આજ લેવું ભાભી ઓ ભાભી બોડા ભાઈ સારું છે સારું સારું અમે પેલું આ બોબડીને હગાની વાત તમને કરી હતી ને તે હળત્યોવાળો છોકરાવાળો ના કીધું ના પાડી ઓ ના પાડે મારા તો કે કારણ તો છે એટલે કે પણ કે હમુદ જે થોડું ઘણું બોલતી હોય તો આપણને કોઈ એની ભાષાને ખબર પડે પણ હું હમુદ બોલતી ના હોય એટલે પછી કે અમે અમારે શું કહેવાનું એટલે કે હવે મને અગું નહીં ગમતું એવું કીધું બોડા ભાઈ ભગવાને આદમીને તો મારે લઈ લીધો મારે સોડીએ બોબડી આલી છે ને મારો તો દુઃખ ઓછો નહીં થતો મને રાત દાડો સોડી માથા હરકીથી ચો ને આપણે ઘરમાં ગાલી મેલ લે હા એ તો વાત આજે ભાભી પણ આમ હારું હું કરા પર જાય ચોક હારું જુઓ ગોડા ભાઈ પણ એવું કયો કે તમારે જે પોચ પછીનો ટેકો જોતો છે ને તમે સોડી વાળા છે તોય કરશું બર્યું ભાભી પણ એવાની વાત જ કઈ એવી કરી કે થોડું ઘણું બોલતી હોય તમે કોઈક વાત જ ધરીએ પણ હમોદું બોલતી નહીં જેમ હું કહીએ તમને એટલે કે અમારા આવું નહીં કર્યું એવું તો છે કીધું એટલે પણ મારા જોરાથી તો કહેવાય ના અને મોરે બે હગો લાવ્યો તો જે એ પણ નાખી દઉં હું એ હું કરું કહેવાય તો એ જોડ વળી છે વળી વાત થાય તો વળી સારું કરું બીજું સારું હોય જોજો ગોડા ભાઈ મારા ન એટલું થઈ જાય મારા બોબડી ને તો મારા ચિંતા હોય હા એટલે હું એ પણ હું એ લાકડામાં જાઉં તો મને ના ના એવું તો એ બોલશો ને એવું ના કહેવાય અને તો થવા બધું તો હું હારી જીવ ગોડા ભાઈ મારું જીવન બધું મારું જીવન આપવું આમ પૂરું થઈ ગયું ને મને મારા કરવાનું જે હું એક જગ્યાએ વાત કરે છે હું તમને સમાચાર આપે બરાબર આ તો ના હોય તો એટલું કહેજો ગોડા ભાઈ હો કે હું તમારા વતીનું બે શબ્દો બતાવી કે ટેકો પચીનું કરશી તમ તારે એવું છે તો હા તો મુક્તિ હો હા ચિંતા કરજો હું અમારો અમે વાત અને તો ચા મેલ બે હોતે ના શા નહીં હા હું શા મનું આમ સાતીમ પર બતાવવા ઓપરેશન કરાય તું હારતી ઓ હારું થયું હારે હો એ તો હું વાત કર્યો તમે આ વાત કરજો ગોડા ભાઈ વાત કરજો એટલું જ મારે એટલું મારા બોબડીનું થઈ જાય ને તો મારે એ હા શાંતિ એને જો ટેકોણું પડતું નહીં ભગવાન એને બોબડી બનાવી એવું કરે તાણ બસ કેરેમાં હાથ નહીં જોઈ રહ્યો કેરેમાં હાથ નહીં જોઈ રહ્યો કરું છું આખો દારો બાપો મજૂરી કરે તમારા કઈ જોઈ રહેવાનું લે લાવો તાણે કરું છું ચાલે જાતે લઈને બેસજો છો ને કહેતા તો છો નહીં મફત ઘર ચોય પણ આઈને હું ઊભો છું. હું કીધું લાવો કારણ કે ઓમ લઈ લે લાવો ફટાફટ લઈ લે
ઝાપો તો હમણાં હું બોલું છું લઈ લે ફટાફટ મફત જ થાય છે ભાઈ આવો પણ એવું કરું તો આ થોડું હરખું કરાવું જોઈએ ઓહો ચાલે આ બધામાં તું કઈ ના ખાવા એટલે હું જો તમામ પોણી બોણી બ્લોક ના ખાવા એટલે હરખું થઈ જાય બધું એ છે એવું આવે આવડા કટકા આવે બ્લોક ઓહો ચાલે હું કોમ આવ્યો હતો તે આ પેલી તમારા ભત્રીજીને છે હગું બગું હોય તો ખબર પૂછે હું જગા ઘરમાં પાછો એનો બાપોય નહીં અને મા બાપોએ અમે કેટલા દાડા જીવ છે કયો હા કારણ કે સારું હોય હગું તો જુઓ તો એના બાપોને શાંતિ થઈ જાય કારણ જમીએ તો થઈ દીધા વાત સાચી છે ભાઈ હા અમુક જોવા મેં હું જોઉં તો શું બરોબર હા એવું જન્મ હોવું જ છું સારું થઈ જાય ને હા તો કરાવી દે ના જો સારું હોય મોં 25 રૂપિયા હાલવાના થાય તો હાલીને પણ બોબડી ખરી છે એટલે આપણે સારું હોય મારા નહીં બરાબર ભાઈ મૂળ બોબી ખરી કા એટલે ગરીબ કોઈ હાથ નહીં પકડતું યાર એ ઓછીને પણ ત્રણ વાતો લાગે પણ વાત છે જ આવે પણ પછી કેવું થાય તો બોબડી હોય કે નહીં કે ક્યાં થોડું એ બોલતી હોય તો આપણે એને કોઈ પંચાસ હોય તો બતાય એ ના લેવરનું શોખ મળે ને હા તો વળી સૌથી સારું દફા થાય આ તો કહું તારું? શું સારું જોઈ અને વાત કરો તો મોં 25 રૂપિયા હાલવાના હોય હા આ લઈએ જવાના તો તારું? આ પાછા કરે હા પેલા લઈ લે પેલા પતરા લઈ લે રહ્યા બતાવા ડોશી તો આપણો હાથ સીલ કાઢી નહીં જો થોડી જવાન થઈ એટલે આપણે જોવું પડે એ વાત સાચી હા છૂટા ને ખોઈ લે બિલકુલ હરખા મેલ આ મારા હારા ગોડો છે બોલો એના કરતી તે બોબી ચોરી હારી ભાઈ ઘોડો હોય તારું? પણ છોકરો તો સર એમ કહેવું કશું નહીં માથા પડ્યો છે ભટ્ટભાઈ. નહીં ને પૂછ્યા એટલે અમે કીધું થોડું મગજમાં હા, રાખો સાચી ભટ્ટભાઈ તો હકું થઈ જાય તો ખરેખર અક્ષર એવો કરવો છે ને કે આખું ગોમ જોતું રહી જાય તમારે તો ભત્રીજી મારો સોળી ભત્રીજી ને મારો સોળી જ થઈ યાર મારા ભાઈની સોળી એટલે મારી સોળી જોને હા. તારું એટલે જો જે ખાવાનું પત્તા ભાત જોન મચે હગેવાળી તપાસ કરાવો કે હારું ના લેવાનું હોય તો હું તો શોખ ઇન્દમાં શોખ હગાવા લીધો ને તોય ફટલીને વાત નાખો બોલો આ તે પૂછી લેવાનું હો પણ હું થોડી બોબડી થઈ ને કેટલા હું એવું જોવું પડે જોવું પડે વાત સાચી તે કશો વાંધો નહીં તમે તાર છે ને હા. એ હું જન્મ તો લઉં છું ને જન્મ જ છે મારા પણ તમારા જન્મ હોય તો ભાઈ સમાચાર કરજો ફટલે પાર આવે આ તો જતો તો ચોકમ જો, સ્મેલ જો ટકો ના માં તો મન તો ઓપરેશન કરાયેલું છે એટલે કોઈ એક જ. ઓપરેશન એપેન્ડિક્સ નું હા એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવી દે એ શું આવે? તે ચયું કરાવી દે ના પથરીનું. પથરીનું ઓ મને તો લેઝર લાઈટ થી કરી ગોળ એમાં કોઈ લોબુ ના હોય યાર એટલે આવા કોઈ મુખ બનતા તો બરાબર. બરતા તો જેટલી ભાઈ પેલું હાથ ફેર તો એવું થતું હશે ને સારે રો હો લઈ લે ઉપર ઉપર પથરો ઉપર નહીં હરખો ઉપર ઉપર લે ઉપર લે ઉપર આ બોલો લે ઉઠાય 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 આજો લઈ જા અમે સોડીના ફૂલ આવ્યો છે હેગની વાટ જોઈ છું આવડી હેગ આવે ને આવડી ફટ લઈને તોડીને કઢી બની દઉં તને બાજરી રોટલા હંગાથી તાને અમારે તો આજુબાજુ તો આડિયા છે ફટ લઈને વાટ જ જોઈ રહ્યા છે કે શાની હેગ આવે હાય દબાયું સાત તો ગરમીએ દબાઈ છે તા. કે મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ ઝુંપડીએ બધા આવશી જ હવે હા બધા જો ઝુંપડી જ આવશી આપણી ઝુંપડી જ આવશી એમ શું થઈ બેટી બેટી ગમમાં જઈને આવ્યો હા ગમમાં તો તમારી તો વાહ વાહ થાય છે શેમ? હા વાહ વાહ થાય છે એમ ભાઈ નોમ તો ગમો છે બનાવ્યું બુધાનું છે નોમ બનાવ્યું છે ને તમે જ નોમ બનાવ્યું છે હું તો ખાલી છે ને મારે તો ખાલી બધા જોવું જ છે મને બાકી નોમ તો બધું તમારું બાપ બનાવ્યું છે. શું તારો તને બાપ છું તંબુરો બાપ છું કેમ? હે કેમ? વાત કરો તો બધે આખું ગોમ લોહી પીવો છે મારું લોહી પીવો છે કેમ? તારા બાપને દેવું કર્યું છે આટલું દેવું કર્યું છે મારા રૂપિયા આટલા ખાઈ ગયો છે આટલા ખાઈ ગયો છે એમ કરી કરી મારી આમ મને આમ મારા કોણમાં પડદોમાંથી ખુખુલી થાય એવું થાય છે એમ ભરીએ છીએ ને થોડા બાકી છે પેલી સખી મંડળની લોન લઈ લીધી ભૂલમાં એમાં ભરાઈ લોનો રહ્યા. લઈને એ પાછું એ તો એના એ જ કે હા એ બધું વેચ ને બેચ ને એ બધું જોવાનું એ મરી નહીં જાય કે હા
મારી તોડા જાય મજૂરી કરવી પડે એના માટે એમ કેવું છે પછી આ બે બેઠા બેઠા મંદિરમાં મોરલીઓ આમથી આમ જાય ને એ બધું હારું ના લાગે એમ કેવું છે આપણો મોટા થયા તે મજૂરી કરો કે તમે કરો હા, અમે એ કરો. કરો, હું એ કરું એમ કહું છું તે તું તો કરો તો તે. આ તો હું નહીં કરતો તને હું તો ઘેર બેસી રહું છું વાત તે કરો કરીએ એટલું ખાવામાં જાય છે હા દેવું છે એટા ફરવાનું તો કર્યું તો હું તને દેવું એમ કેવું છે એ બધું તને દેવું મારા તો તે કર્યું છે મારા નથી કરતા હું ફટ દે ચાલુ કરી દઉં હવે તો કોઈક ગોમ વાળા કહેવાનું મતલબ કે કોઈક કી તોય કીએ તો મને તેમ કહેવાનું ઉપરથી તું બોલે છે બરાબર હું તો ભૂલ્યા તે બોલું આપણો કાંડી હોય ને એમાં તો બહુ બોલે એમ કેવું છે આ શેનો દાડા પર આ કૂતરો પડી રહ્યો છે દાઢીનો હતી આ ટૂંક સાઈડની પટ્ટી થઈ છે હતી તો ફેન લગીને દાઢી કરવી છે એમને ગહી દેવાના ધારો કે પેલું એ આપણે પોણી ગહી દેવાનું ચાલે એમને આમ ના ગહાય માર બાલ નહીં જતા તાને બધી વાત કરો કરીએ છીએ ના હોય તો એક ટેન્ડર આવ્યું હા? ઓ, એ બધું પાછા જ કરો તમે બીજું કોઈ કરવું નહીં એ બધું પાછ કરો છે એટલે આપણું થોડું ગોડવાની વાત છે પૂરા ટન ખાતા એટલે મત કોઈ મળશે આપણે મળે ને આપણને 400 રૂપિયા મજૂરી આવે બસ 400 રૂપિયા સુધી 400 રૂપિયા મળે દાડા 400 રૂપિયામાં તો કોઈ દેવું નહીં ભરાય એમ કેવું છે તો ચોરી કરવાની હા? ચોરી કરવાની ચોરીથી કોક કાંડ કરો શક્તિ પૈસા કહેવાનો મતલબ છે ને મોટું કોક કોમ આવે ને એવું કોક કોમમાં લાભ લેવો હું લાભ લઉં છું યાર આમ તું છે ને મૂકો એટલું કર બરાબર પેલોની જા ફકીરભાઈ ના અને યુવાન કે બરાબર કે થોડો તેલ પડ્યું હોય તો પાલમ લેતા હેડ આ તેલ ખાવાના એ પૈસા ના હોય ને એટલે આપણે ખરેખર જીવાય નહીં બે અગર ટૂંપો ખાઈને આપણે બે ત્રણ મરી જવાય બાજરી કાઢવા જવાનું છે 100 રૂપિયા કર્યા છે બળાલ બે બે જણ જણ? ઓવ ફટલિંગ બહુ આવે એટલે લાવી દઈએ છીએ બધું અત્યારે પાલું ભરી લેતા આલી દઈએ છીએ હું બાકી મેલી દઉં થાય દેવું તો કોઈ બધો મરદના બા ભાઈ મરદના માથા દેવાનું હોય હા તારે એમ જો બાડું છે બોબે બોબે એ બેટી રોએ નહીં એ આટી જેમ જઈશ તું અમૂર્દી હા એ આટી જેમ જઈશ હું નહીં બંધ જો હોય અને અગાની ના પાડી પણ જોઉંથી જો તને હું તારા ટેકોને ના કરું તો હું મરે નહીં હું હજી જીવું છું ભગવાન મને હાલ લેવાતો છે ને તે હું કહે મારી છોડીને હું એના ટેકોને મોકલાવાનો મારો જીવે હું નહીં લેવા દઉં ચિંતા ના કરે તો હું બેઠી છું અને તારા બાપાએ તને હું દુઃખ મેલ્યું છે હા અસલ 3 વીઘા જમી તારા મેલ્યું છે આ વીઘા જેવડું ઘર છે હા તારા કોઈ જો કોઈ ખાધે પીધે ખૂટે ને એવું લગી રહેશે નહીં એટલે તું લગી રે ચિંતા કરે ને હું બેઠી છું અને તને કોઈ હું હારે મોકલ્યા કે હું મરે નહીં રોઈને માંગ્યા રોઈને બંધાઈ જા બંધા એ ગોડા બે કીધું બીજું અગુલ આપશે ને તેવું છે ને તાર કાકાને હું વાત કરે નતા કહેતા તાર કે મારા બોબીન જવાબદારી મારી મીને મારા ખોડા લીધી હા હગાની બધાની તું લે ચિંતા કરું છું ચિંતા ના કરે હેડ જા રોધવાન કર ઉભી થાય હેડ હો હું આ બધા આવે નહીં ને બધું ફેવરી દઉં બેટા જા ચિંતા ના કર મારી જીયા ભગવાન બાપા હાય હાય ભાભી અમુ ભાભીનો શિકાર આવી રહ્યો ચાંદનો હો ઘૂસું ભાભી બોલો તમને તમને તો તાણે આમ હું બધું આળો બધો ભેગો કરીને આપણે તમારે એ બધું પડી મેલો અમે શુકનો ડાળો ઉજ્યો એટલે મહેમાન તીથી આપણે ભજન રાખ્યો તો તે બધું મહેમાન પરનું જ્યું એ બધો કચરો બાળી કૂટ્યો એ બધું વારું કરી દીધું તે બધું ઠેકોણા થઈ ગયું બધું કોબરો હા. ખુશીના હામાસલ લાવ્યો છું આપણે બોબીના ચેવા એક વાત છે મસ્ત હા. છોકરો હા મારે અત્યારે ઈકણ જ જવું છે એવું છે એમ? તાને ને બધું નક્કી કરી નાખું એ ભગવાન નેનજીભાઈ એ ગમે તે કરો પણ આપણે બોબીને એટલું જો કે હગાનો ઓળ કરી દો ભાભી રાતી ઊંઘ નહીં આવતી બોલો હા? બોબીના ટેન્શન માં મને ઊંઘ નહીં આવતી ના, ના. આટલો અવસર પટી જાય તો મગજમાં ભારો છો આપણે છોડી તાને? શકો તાણા છોડીની ચિંતા તો ભાઈ મારી 3 હોય નેનજીભાઈ હું તમારે બે આમ હાથ જોડીને પગે હાથ નહીં પડું દોરવાના માર ભાઈ જીવતો એટલે કહેતો મને કે બોબીનો અવસર તો ધૂમધામ કરશું પણ આમાં હેર્યો નહીં તે મીનું
બોલેલું તો મારે પૂરું કરવું પડે બહાર રહીને હું ચાલે. આપણે તો પોચ પછી ટેકો કરવાનું થાય ને જે ભાઈ તો કોઈનું ગામમાં આપણે કહેવાને કોઈને કરવાનું નહીં હું નહીં બેઠો તમારે જો કોઈને આગળ 25 રૂપિયા માંગવાના આવે છે માગવા નહીં આપણે જો તમારા ભાઈને ઘણું ભેગું કર્યું જ છે એ તો બધું મારે ખબર જ છે તને મારે કના ઓલે બોબી દક દેખો બ્રો હું અત્યારે જતો આવું બરાબર ને બધું નક્કી હા, કરી જતા ને બહુ હોજા આવું હો હા તે વાંધો નહીં જતા હો હાર ભાભી હો ના હોય તો કાલ બાલ લેતા હો હા કાલ બાલ હાર તે એવું કરું હેડો હો હા હા. હા એ ભગવાન રોમા પીર મારે આટલું મારા બોબીનું થઈ જાય ને તો મારા મને શાંતિ આટલું આગું થઈ જવું જો હું તમારા કિલો પેડા કરે રોમા પીર દે ઘરમાં એકાદું બૈરું ના હોય ને ભાઈ બૈરું એટલે જિંદગી જોટ સમજી લેવાની તાને ગમે તેટલું કરો પણ તો ઘરમાં કોઈ સ્ત્રી ના હોય ને તો પછી પટી રૂપિયો ગમે તેટલો હોય કે ના હોય કોઈ મતલબ જ ના રહે તાને હું આ સુલામાં આટલી ઉંમરે સુલામાં પહેરવું પડે ને અમે એવું થાય છે ને કોમ ઈટો તોડીને બહાર નીકળી દઉં પેલ બાદ થાકી જવાય છે મને કે પાક પણ પેલી ગાયો પાક કોણ તોડી નાખે છે ઊંઘવા દે છે બુધા અલ્યા ઓરકર પડી જોઈને સમજો હા તન તો શેવો થઈ ગયો હા? અરે મોડા અરે આ જોનમાં આવ્યો તો હા જોનમાં આવ્યો છું બે પાણી આલું બે હા કેવું ચાલત કે બીજું આ જોક મારા તો શેવું છે બધું હા હું તો હજી લગા મને તો ભરોસો નહીં આવતો તું કેટલો તારે ભેગો થઈ ગયો છે કેટલો વર થઈ ગયો નહીં ઘણો ટાઈમ બે થયો ત્રણ વર ગયો તાને એક દાડો તને ટાઈમ મળ્યો છે વાલે આબાનો પણ ભાઈ જો મારા કે વચમાં બીમાર પડે તો નહીં ખબર લેવા આયા હોય પણ હમાસાર તો મરવા દઉં મને અલ્યા સિવિલમાં 11 દાડા દાખલ કર્યો તો હા તાને આ એમાં તો સોબડી કાળી મેચ થઈ જતો એમાં કેવો તારે- હતો નહીં ગમે તે પણ આવો તું ના ઓળખો ના એટલે કોકરી કેવું પણ ગમે તે પણ કેવું તો પણ આવું ઈ કોણ છે હા કોણ છે ઓળખણ ના પડી કોઈ લુગડો ગમે લાગે પેલો મારો મારો છે હા તાણ તું એ વખત આવ્યો તો 3 વાર પહેલા પણ એ નતો એમ ખાઈને આવી ગયો તો સેવડો મોટો થઈ ગયો છે આ તો તાણ એ તો મોટો તો થાય જ કશે કદી જોયો જ હોય કદી જોયો જ નહીં મી તે આવ્યો જ છે એક વખત આ બીજી વખત આવ્યો આ તો મોમાન ઘેર નતો એટલે તાણ તાને જો કે આ તો મારો ભાઈ બંધ ગંધમાં ભેગું કામ કરતા પેલા પેલા બહુ કામ કર્યું ગંધમાં પણ હું તો ના ઓળખું કે તું ના ઓળખ છોકરો સાથે ઓળખી આપણો ને આજ કહું અમૃતભાઈ થી ગોટાની લોટની થેલી લેતા ગોટા ઉતારીએ પણ હવે તેલ નહીં હોય તેલે નહીં પૈસા નહીં મારા પણ તો આ તો તમને વાત કરી હતી મારે પણ 100 રૂપિયા પડ્યા છે તે પેલું લેતા આવું છે લોજમાંથી કશું ના એવું ના હોય હોવાનું એ તો એકસો નહીં. કાચો મોટો થઈ ગયો તાર તો એના તો તાણી યાર હું ખાય કે ના ખાવામાં તો કહું તો શું જોનમાં આવ્યો છું ખાઈ ના આવ્યો શરબત કશું હાલ કરવું નહીં શાંતિથી ઊંઘવું છે ને પછી હમણાં 3 વાગે પેલી પૂરત બે એટલે જવું પડશે તો એક કામ કર હાલ ઊંઘ અને મોળા શરબત બનાવ પીન જજી ઓને પછી વિવાહ કર્યા કે નહીં કર્યા મને તો હજી કામ કુતરી જ નહીં મેલીન તી અલે હાગુ નહીં કર્યું હજી હાગુ જ નહીં કર્યું હગું જ નહીં કર્યું નહીં કર્યું હાગુ કરવાનું છે કરીએ કીધું તો પછી ચિંતા કરે તા હાગુ છે આવી રહ્યું મારા ઘરમાં જ હા તાને તારા ઘરમાં મારા ભાઈની છોડી કોટ ભાઈની એવું છે ઓહો એવું છે? અલ્યા અસલ ચિંતા જેવું તે કોઈ હું આખો વચ્ચી છું ને તને હાની ચિંતા પછી કે તું હોય તો પછી હું ચિંતા હોય તે તાર પાકું બસ મારા બસ. પાકું કોઈ જોવું જ નહીં તું કી નક્કી એક કામ કરો છોકરાને મેકલો જોવા હેડો હા ચાનું મોકલો જ કયો આવીએ છીએ અમે બે જણા આવો આવીએ તમે આ ઝોન પટાઈ દો પછી અમે ઓટો મારીએ છીએ કશો વાંધો નહીં. હાલ ઊંઘો તમે હા, હેડો. પાકું કરી દીધો 100% અમે છે જોવા જવાનું જ નહીં ચાલ હું હોગું છું હોગું બોલ એવું ને કીધું હારું મરે ને તો એટલી સોળીનો અવસર પતી જાય ને મારા સુખ શાંતિ યાર આમ ભાઈની સોળી એ મારી સોળી એ તો વાત ને ભાઈ બંધનો છોકરો એ મારો છોકરો એમ જ અને લેવા મેલવાનું કોઈ વધારે જફા આવ્યું નહીં કશું નહીં. હું હું નહીં પતંગ તો આખો ખબર છે ખાલી મારા પણ થોડો સમય બહુ મારી ઝૂંપડીએ પધાર્યા નહીં હજી ઉપર કોઈ આપણે લેવું મેળવું કોઈ નહીં તાન જો તો એકબીજાને ગમે એટલે ફૂલ હાર સીધા તો કોઈ ચિંતા નહીં લે તું ગોદરું નાખવું ઉપર છે હા? ગોદરું નાખું તું તો પંખો નહીં રાખતો યાર પંખો જ છે કરું છું પંખો તો તાણ આડો તું તો પહેલાના જેવો જ છે હજી બોલ આડું થઈ જાય તું ગંધમાં આવે તો આમ રૂપિયો વાપરવો હોય તો વિચાર કર અલ્યા એ વખત દાડા હારા હતા અત્યારે તો દાડા તો જોઉં તો હા ને પેલો શું કરા છે આમીરિયો એ તો જો ના હા તને હોટલમાં છે તો એવું છે હા હા જો બેટા હું કહું છું તને ખબર છે આપણે બતાવ્યું છે ને જો તારા ભાઈએ બતાવ્યું છે ને
એટલે કોઈ ચિંતા હશે નહીં નેનજીભાઈએ. એટલે આપણે હોમાં છોકરાને તો જોવું એ નહીં પડે કે આપણે કોઈ પેલું વધારે માથા કૂટે નહીં હોય, કારણ કે આપણા ઘરના હશે એટલે કોઈ આપણને કોઈ ખોટું બતાવશે નહીં. જો જે છે એ સારું જ બતાવશે, બરાબર ને? હા, કારણ એટલે તારા કોઈ ચિંતા કરવાની નહીં. અને તો હું શું ને બધું હું સંભાળી લઈએ, બરાબર? તાણ એમ કરીને હું તો ભગવાન માતાજી મારા રોમ મેં જીવનમાં સારો કર્મ કર્યો હોય તો ભાઈ મારી છોડીને ભાઈ આ જે છે એ બધું બરાબર છે, દુઃખ આલ્યું છે એ આલ્યું છે, પણ એને ભાભી. આ ને ભાઈ આવો આવો બેહો આવો મેમો. બેહો બેટી બધા બેહો બુદાજી બેહો કે યાર પાણી પાણી લાવો ભાભી હાલો. લાવ લાવ જે પાણી લેતે બેટા લોટો ભરતી હે. આવો હો મજામાં? હા મજા. અમારા હારીએ એક ના એક છોડી છે. ઓ બરાબર. આટલો અવસર પટી જાય ને મારા યાર, એટલે ટેન્શન ઓછું, બીજું કોઈ ના નહીં. ના કોઈ તાને. ચિંતા ના હોય, મત તો ભગવાન બધાનું હોય, જો બધાનું સારું છે, તાને. કોઈ ચિંતા નહીં કરવાની. ના એ માર તો- ભાભી છે.